માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અમે લોકો ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર આમ તો 12 મહિના અમે ચકલીઘર જુદા જુદા વિસ્તારોમાં ઝાડ ઉપર બાલ્કનીઓ ઉપર જ્યાં જ્યાં જગ્યા હોય ત્યાં લટકાવી છે. એના બહુ સારા પરિણામ આવ્યા છે. લોકો દરરોજ સાંજે મને વોટ્સઅપ મોકલાવે કે આ તમે ચકલીઘર બાંધી ગયા, એમાં ચકલો ચકલી આવ જાવ કરે છે એવા ફોટા મોકલાવે. પછી અંદર ચકલીએ ઈંડા મૂક્યા હોય એવા પણ ફોટા મોકલાવે. ચકલીઓ અંદર બચ્ચા મૂક્યા હોય માળાની અંદર એવા પણ ફોટા મોકલાવે. અને ચકલો ચકલી એના બચ્ચાને ખવડાવતા હોય એવા પણ ફોટા જ્યારે અમને મોકલાવે ત્યારે અમને આનંદ થાય કે આ જીવદયાનું બહુ મોટું કામ છે. કારણ કે ચકલીઓને અત્યારે રહેવા ઘર નથી, તો માનવજ્યોત સંસ્થાએ એક રૂપકડું માટીનું ચકલીઘર બનાવ્યું. અને આ ચકલીઘર હવે આખા કચ્છની અંદર તમે જુઓ ઠેક ઠેકાણે ચકલીઘર લટકતા હોય છે. એના બહુ સારા પરિણામ આવ્યા છે. ચકલીઓ માટે આ કાયમી ઘર બની ગયું છે. જ્યાં જ્યાં તમે રૂપકડું આ માટીનું ચકલીઘર લટકાવશો ને ત્યાં ચકલી ચોક્કસ અંદર આવજાવ કરશે, ઈંડા મૂકશે, ઈંડાનું સેવન કરી બચ્ચાનો ઉછેર પણ કરશે. આ જીવદયાનું એક મોટું કાર્ય છે. કારણ કે આજનો માનવી કે જેણે પોતાની વ્યવસ્થા કરી લીધી, આપણે છતવાળા મકાનમાં રહેવા ચાલ્યા ગયા, ચકલીઓ માટે આપણે કોઈ જગ્યા છોડી નથી. પહેલાંના જમાનામાં આપણા ઘરની અંદર આપણા વડીલોના ફોટા રહેતા, મોટા મોટા ઘડિયાળ રહેતા, એ દરેક જગ્યાએ ચકલી માળું બાંધતી. અને ઉપર પણ આપણું ઘર વરાવંચી દરિયાવાળું હતું. હવે આપણું ઘર થયું છતવાળું. હવે આપણે કહીએ કે ચકલીઓ કચ્છ છોડી ગઈ છે, તો કચ્છ છોડી જ જવાની હોય. તો આવી ચકલીઓ માટે માનવજ્યોત સંસ્થાએ આજે કચ્છની અંદર ઠેક ઠેકાણે તમે જો ગમે ત્યાં જાશો, કોઈ પણ ગામમાં જાઓ, અમારું માનવજ્યોતનું ચકલીઘર લટકતું હશે. તો આમાં ચકલીએ પોતાનું ઘર બનાવી અને હવે પોતાનું નિશ્ચિત ઘર બનાવી લીધું છે. એ ચકલી માટે રૂપકડું ચકલીઘર ચકલી માટે કાયમી ઘર બન્યું છે. આવો આપણે સૌ જીવદયાના આ કાર્યમાં સાથે મળીને આવી ચકલીઓને બચાવીએ. સાથે સાથે ચકલીઓ માટે એક ઘર દરેક ઘરની અંદર હોવું જ જોઈએ અને ચકલી માટે પણ આપણે રહેવાની વ્યવસ્થા કરી આપીએ.